વાહિનીઓ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવી. આજે જોવાનું છે ત્રાકકણો અને લસિકા વિશે આપણે આજે જોવાનું છે. હવે ત્રાકકણો શું છે તો કે આપણા શરીરમાં જ્યારે કોઈ પણ ઈજા પહોંચે એટલે શું થાય, રુધિર વાહિનીઓ છે તે તૂટે છે અને રુધિર વાહિનીઓ તૂટે એટલે રક્તસ્રાવ એટલે કે રુધિર વહેવાનું શરૂ થાય, રક્તનો સ્ત્રાવ થાય, રુધિરનો સ્ત્રાવ ચાલુ થઈ જાય છે. રુધિરનો સ્ત્રાવ ચાલુ થાય એટલે રુધિર દબાણ છે તે શું થાય, ઘટી જાય. જો રુધિર દબાણ ઘટે તો હૃદય સુધી જે પૂરતા પ્રમાણમાં રુધિર પહોંચવું જોઈએ એટલું પહોંચી શકે નહીં. માટે હૃદય છે તે પોતાનું કાર્યદક્ષ રીતે કાર્ય કરી શકતું નથી. તો એ તો પોસિબલ છે. હૃદય જો કાર્ય ન કરતા શરીર કેવી રીતના ચાલી શકે? માટે શું આવેલું હોય છે તો કે ત્રાકકણો, જેનું કાર્ય છે કે જ્યાં પણ ઈજા પહોંચેલી છે, રુધિર વહેવાનું ચાલુ છે, તે રુધિરને ગંઠાવવાની એટલે કે રુધિર જમાવવાની પ્રક્રિયામાં મદદરૂપ છે. જ્યારે શરીરમાં રુધિરની સાથે વહન પામે છે ત્રાકકણો. શરીરમાં કોઈ પણ પ્રકારની શું થાય તો કે ઈજા થાય એટલે શું થાય, રુધિર વાહિની તૂટે. હવે રુધિર વાહિનીઓ તૂટે તો શું થાય, રુધિરનો સ્ત્રાવ એટલે કે રુધિરનો સ્ત્રાવ થાય. હવે રુધિરનો સ્ત્રાવ થાય એટલે કે રુધિરનું દબાણ છે તે શું થાય, ઘટે. રુધિરનું દબાણ ઘટે તો હૃદય સુધી જે રુધિર પહોંચી શકે, પૂરતા પ્રમાણમાં પહોંચી શકે નહીં. માટે શું આવેલું હોય છે તો કે ત્રાકકણો, જેનું કાર્ય છે રુધિર ગંઠાવવાની એટલે કે જમાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવે ત્રાકકણો છે તે આખા શરીરમાં રુધિરની સાથે વહન પામે છે. શરીરમાં રુધિર સાથે વહે છે. સમજાઈ ગયું કે ત્રાકકણોનું કાર્ય શું છે? તો કે શરીરમાં કોઈ પણ પ્રકારની ઈજા પહોંચે, રુધિર વાહિનીઓ તૂટે, રક્તનો સ્ત્રાવ થાય, રુધિર દબાણ ઘટે તો હૃદય પોતાનું કાર્યદક્ષ રીતે કાર્ય ન કરી શકે. માટે જ્યાં પણ ઈજા પામેલી છે ત્યાં રુધિરને જમાવવામાં પણ મદદરૂપ છે તો કે ત્રાકકણો, જે શરીરમાં રુધિર સાથે વહન પામે છે. હવે આગળ જોઈએ તો કે લસિકા. લસિકા કોને કહેવાય તો કે રુધિર કેશિકાની પાતળી દિવાલના છિદ્રમાં આંતરકોશીય અવકાશમાં શું પ્રસરી આવતું રુધિર કોષ રુધિર કોષમાં પ્રોટીન અને રુધિર રસયુક્ત પ્રવાહીને શું કહેવામાં આવે છે તો કે લસિકા કહેવામાં આવે છે. રુધિર કેશિકાની પાતળી દિવાલના છિદ્રમાં આંતરકોશીય અવકાશમાંથી પ્રસરી આવતું રુધિર કોષ, પ્રોટીન અને રુધિર રસયુક્ત પ્રવાહીને શું કહેવામાં આવે છે તો કે લસિકા કહેવામાં આવે છે. હવે લસિકા છે તે કેવું છે તો કે એ કોઈ રંગ ધરાવતું નથી. લસિકા છે તે રંગવિહીન છે. કેવું છે તો કે રંગવિહીન, કોઈ પણ જાતનો રંગ ધરાવતું
નથી અને રુધિર પરિવહનને સરળતાથી વહેવામાં મદદરૂપ કરે છે. રુધિર પરિવહનને સરળતા આપે છે. રુધિર પરિવહનને સરળતા આપે છે એટલે કે રુધિર વહેવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ જાતનો રંગ ધરાવતું નથી એટલે કેવું છે રંગવિહીન છે લસિકા અને રુધિર પરિવહનને વહેવામાં સરળતા આપે છે. તેનું બંધારણ કેવું છે તો કે રુધિર રસ જેવું બંધારણ ધરાવે છે. રુધિર રસ જેવું બંધારણ ધરાવે છે. પરંતુ એક ડિફરન્સ છે કે પ્રોટીન કેવું છે પ્રમાણમાં ઓછું કોની સાપેક્ષે તો કે રુધિર રસની સાપેક્ષે તેમાં પ્રોટીનનું પ્રમાણ કેવું છે ઓછું. પ્રોટીનનું પ્રમાણ ઓછું કોની સાપેક્ષે તો કે રુધિર રસની સાપેક્ષે લસિકામાં પ્રોટીનનું પ્રમાણ છે તે ઓછું છે. તેનું બંધારણ કેવું છે રુધિર રસ જેવું બંધારણ ધરાવે છે પરંતુ પ્રોટીન છે તે પ્રમાણમાં ઓછું છે. હવે આંતરવાહિકામાંથી લસિકા છે રુધિર છે તે લસિકા વાહિકામાં પ્રવેશ કરે છે. રુધિર છે પહેલા લસિકાઓ છે ક્યાંથી આવે છે તો કે આંતરવાહિનીઓમાંથી લસિકા આંતરવાહિનીઓમાંથી. હવે આંતરવાહિનીઓ ક્યાં આવેલી છે અહીંયા વ્યાખ્યામાં જ આવી ગયું કે આંતરકોષીય અવકાશમાં રહેલી આંતરવાહિનીઓમાંથી જે લસિકા છે તેની વ્યાખ્યામાં શું હતું તો કે પાતળી દિવાલ ધરાવે છે રુધિર કેશિકાની આંતરકોષીય અવકાશમાંથી એટલે આંતરકોષીય અવકાશમાં શું થયેલું છે રુધિર વાહિનીઓમાં થી લસિકા છે તે લસિકા વાહિકામાં પ્રવેશ કરે છે. લસિકા વાહિકામાં પ્રવેશ કરે છે. લસિકા કોને કહેવાય તો કે આંતરકોષીય અવકાશમાં પ્રવેશ પ્રસરત પ્રવાહીને શું કહેવાય લસિકા કહેવાય. આંતરકોષીય અવકાશમાં રુધિર વાહિનીઓ આવેલી છે એટલે લસિકા પહેલા ત્યાંથી પ્રસર પામે અને પછી ક્યાં પ્રવેશે છે તો કે લસિકા વાહિનીમાં પ્રવેશ કરે છે. આ થઈ લસિકાની વાત છે. હવે તેનું કાર્ય શું છે તો કે નાના આંતરડામાં પાચિત ચરબીનું રુધિરમાં શું કરે છે વહન કરે છે. અહીં કાર્ય લખું છું. હવે નાના આંતરડામાં પાચિત ચરબીનું વહન કરે છે. કોનું કાર્ય છે લસિકાનું કાર્ય. લસિકાનું કાર્ય શું છે તો કે નાના આંતરડામાં રહેલી પાચિત ચરબી છે તેનું વહન કરે છે. શેમાં વહન કરે છે તો કે રુધિરમાં વહન કરે છે. નેક્સ્ટ એના પછીનું કાર્ય તો કે આંતરકોષીય સ્થાનમાં આવે વધારાના પ્રવાહીને રુધિર પરિવહનમાં શું કરે છે પાછું લાવે છે. કઈ ખબર નહીં પડી આંતરકોષીય સ્થાનોમાં એટલે આ લસિકા છે તો ક્યાં આવેલી છે આંતરકોષીય સ્થાનમાં જ આવેલી છે. હવે તેમાં રહેલા વધારાના જે પ્રવાહી છે એના સિવાયના કોઈ પણ વધારાના પ્રવાહી તેને રુધિર પરિવહનમાં શું કરે છે પાછા લાવે છે. આંતરકોષીય અવકાશમાં રહેલા વધારાના પ્રવાહીને રુધિર પરિવહનમાં પાછા લાવે છે. લસિકા પણ એક
પ્રવાહીઓ છે તે શું કરે છે? અવકાશમાં રહેલા પ્રવાહી રુધિર પરિવહનમાં પાછા લાવે છે. અને ત્રીજો મોસ્ટ કહી શકાય કે લસિકાનું કાર્ય તો કે રોગની સામે રક્ષા આપે છે. લસિકાના 3 કાર્ય કે નાના આંતરડામાં પાછી ચરબીનું છે તે વહન કરે છે, આંતરકોષીય અવકાશમાં રહેલા વધારાના જે પ્રવાહી છે તે રુધિર પરિવહનમાં વહન કરવાનું કાર્ય કરે છે, અને મોસ્ટ આઈએમપી એનું કાર્ય છે તો કે રોગની સામે રક્ષણ આપે છે. આ થયું દ્રાવણો અને લસિકા વિશે. હવે આગળ આપણે જોઈએ, આગળ એના પછીનો ટોપિક જોઈએ તો કે વનસ્પતિમાં વહન. વનસ્પતિમાં આપણે બધાને ખબર જ છે કે વનસ્પતિ છે તે કેવી છે તો કે સ્વાવલંબી. સ્વાવલંબી છે એટલે કે પોતાનો ખોરાક છે તે જાતે જ બનાવે છે, માટે વનસ્પતિ કેવી છે તો કે સ્વાવલંબી છે. વનસ્પતિ શું કરે છે તો કે વાતાવરણમાંથી અકાર્બનિક પદાર્થોનું ગ્રહણ કરે. અકાર્બનિક ની સાથે સાથે તો કે કાર્બનિક પદાર્થો કેવા તો કે CO2 યુક્ત કાર્બનિક પદાર્થો કેવા તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. આ બંનેનું શું કરે? વાતાવરણમાંથી શોષણ કરે, ગ્રહણ કરે છે. અને પછી બીજું શું કરે તો કે મૂળ દ્વારા. મૂળ ક્યાં આવેલા હોય છે? જમીનમાં આવેલા હોય છે. એટલે મૂળ દ્વારા શું કરે છે તો કે પાણીનું અને સાથે સાથે ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. પાણી તથા ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, અને સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વોનું પણ શોષણ કરે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વોનું શોષણ કરે છે. હવે આ બધા તત્વો છે તેનું શોષણ તો તે કરી લીધું. હવે ખોરાક કેવી રીતના બનાવે છે તો કે પર્ણમાં રહેલ ક્લોરોફિલની હાજરીમાં પર્ણમાં રહેલ પ્રકાશ સંશ્લેષણ. સૌપ્રથમ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું કરે? પહેલા તો વાતાવરણમાંથી કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનું ગ્રહણ કરે, પછી મૂળ દ્વારા પાણી તથા ખનિજ ક્ષારોનું શોષણ કરે, અને સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વોનું પણ શોષણ કરે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પર્ણમાં રહેલ ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે, અને શું બનાવે છે તો કે કાર્બોદિત પદાર્થ બનાવે છે. કાર્બોદિત પદાર્થ જેવા કે ગ્લુકોઝ શું કરે છે? પ્રકાશ સૌપ્રથમ તો આ બધા તત્વો છે તે શોષણ કરે છે, પછી પર્ણ ક્લોરોફિલ
પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરી અને કાર્બનિક પદાર્થ એટલે કે ઊર્જા મેળવી શકે તેવા પદાર્થ. કાર્બનિક પદાર્થ એટલે કેવા? તો કે ઊર્જા મેળવી શકે તેવા પદાર્થ. ગ્લુકોઝ કાર્બનિક પદાર્થ પણ કરે બનાવે છે. હવે વનસ્પતિમાં ખોરાકનો તો ખોરાક બની ગયો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. હવે તેનું વહન કેવી રીતે શરીરના વનસ્પતિના વિવિધ ભાગો તરફ તેનું વહન કેવી રીતે કરે છે? વહન માર્ગ. વહન માર્ગ બે પ્રકારના છે, પ્રસરણ અને વહન તંત્ર. બંનેના ખોરાકનું છે શરીરના વિવિધ ભાગો તરફ વનસ્પતિના વિવિધ ભાગો તરફ તો તે પહોંચાડશે ને ખોરાકને. તો કઈ રીતે? બે જાતિ વનસ્પતિઓમાં અલગ અલગ રીતે, પ્રસરણની રીતે અને વહન તંત્રની રીતે. હવે પ્રસરણ છે એ કઈ વનસ્પતિમાં થાય? તો કે પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર ઓછું હોય એવી વનસ્પતિમાં શું થાય? તો કે પ્રસરણ. મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર કેવું? એટલે કે ઓછું. તરત જ આપણા મનમાં ખ્યાલ આવી જાય અંતર ઓછું એટલે કે જે નાના નાના છોડ, નાની નાની વનસ્પતિ છે તેમાં શું થાય છે? પ્રસરણની રીતે ખોરાકનું વહન થાય છે, વિવિધ ભાગો તરફ વહન થાય છે. કેવા પદાર્થો? તો કે દ્રવ્યો, ઊર્જા મેળવી શકે તેવા પદાર્થો, પાણી અને કાચી સામગ્રી. વિવિધ પ્રકારના દ્રવ્યો, ઊર્જા મેળવી શકે તેવા પદાર્થો અને કાચી સામગ્રી. આ બધા પદાર્થોનું વહન કોના દ્વારા? નાની વનસ્પતિ, નાના છોડમાં કોના દ્વારા થાય? તો કે પ્રસરણ દ્વારા થાય છે. વિવિધ ભાગો તરફ પ્રસરણ દ્વારા પહોંચે છે. કેવી વનસ્પતિમાં? તો કે પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું હોય. ત્યાં શું થાય? પ્રસરણ. હવે વહન તંત્ર, તો હવે આ અંતર ઓછું, તો પર્ણ અને મૂળ વચ્ચે અંતર કેવું હોય? વધારે. એમાં શું થાય? તેમાં શું આવેલું હોય છે? તો કે ચોક્કસ પ્રકારનું વહન તંત્ર આવેલું હોય છે. હવે આપણે બધે ખ્યાલ જ છે કે વનસ્પતિ છે, વનસ્પતિ તે કેવી છે? પ્રચલન કરી શકતી નથી. વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, માટે તે પ્રચલન કરી શકતી નથી. અને તેના મોટાભાગના પેશી કોષો છે તે કેવા છે? પેશી કોષો તો કે મૃત કોષ આવેલા છે. મોટાભાગના કેવા છે? તો કે પેશી કોષો છે તે મૃત છે, માટે ઊર્જાની જરૂરિયાત કેવી છે? પ્રાણીઓની સાપેક્ષે ઊર્જાની જરૂરિયાત ઓછી. સાઈડમાં યાદ રાખી લેજો. જસ્ટ કહું છું, વનસ્પતિ પ્રચલન કરી શકતી નથી અને તેના પેશી કોષો કેવા છે? મોટા ભાગે મૃત, માટે તેને ઊર્જાની જરૂરિયાત ઓછી છે. હવે વહન તંત્રમાં પર્ણ અને મૂળ વચ્ચે અંતર કેવું છે? વધારે છે. એટલે વહન માર્ગ છે કેવો કાપવો પડશે? વહન માર્ગ લાંબો. કેવો રહેશે? મોટી વનસ્પતિઓમાં, વૃક્ષમાં શું થશે? વહન માર્ગ કેવો છે? લાંબો. હવે તેના માટે બે પેશી આવેલી છે, તો કે અનુવાહક પેશી અને જળવાહક પેશી. વહન માર્ગ મોટો છે માટે અનુવાહક પેશી અને જલવાહક પેશી. હવે અનુવાહક પેશીનું કાર્ય શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કંઈ પણ પદાર્થ, કાર્બનિક પદાર્થ બનાવેલા છે તે જે નિબંધ સ્વરૂપે મળેલા છે તેનું
દિશામાં શું કરે? વહન કરે. વનસ્પતિના બધા જ ભાગો સુધી વહન કરે. અન્નવાહક પેશીનું કાર્ય શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કોઈ પણ નિપજ સ્વરૂપે મળેલું છે એટલે કે કાર્બોદિત પદાર્થ મળેલા છે નિપજ નું વહન કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન મળેલ નિપજનું વહન કરે છે. હવે જલવાહક પેશીનું કાર્ય શું છે? તો કે મૂળ દ્વારા જે મેળવેલા પાણી અને ખનિજ ક્ષારો, પાણી અને ખનિજ ક્ષારોનું વિવિધ ભાગો તરફ વહન કરે છે. તો બેના કાર્ય અલગ અલગ. વહન માર્ગ કેવો છે? લાંબો છે, માટે બે પેશી આપેલી છે, અન્નવાહક પેશી અને જલવાહક પેશી. હવે અન્નવાહક પેશીનું કાર્ય શું છે? કે જે કોઈ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કોઈ પણ નિપજ મેળવેલી છે તેનું વિવિધ ભાગો તરફ વહન કરે છે, અને જલવાહક પેશી એટલે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. હવે આપણે આગળ જોઈએ વનસ્પતિમાં પાણીના વહનમાં. વનસ્પતિમાં પાણીનું વહન ઘણી બધી રીતે થાય છે. તો પહેલું જોઈએ તેમાં પાણીનું સંવહન માર્ગ. પાણીનો સંવહન માર્ગ. ખાસ પ્રશ્ન જોજો, વનસ્પતિમાં પાણીનું વહન. પહેલો પ્રકાર છે તો કે ઘણી બધી રીતે થાય છે તો કે પાણીનો સંવહન માર્ગ. હવે આમાં શું થાય છે તો કે પર્ણ છે, તો કે પર્ણ, મૂળ અને પ્રકાંડ. પર્ણ, મૂળ અને પ્રકાંડ દ્વારા જે કોઈ પણ તત્વોનું શોષણ કરેલું છે તેનું જલ વાહિની અને જલ વાહિની અને જલ વાહિની દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ સળંગ સંવહન માર્ગ આવેલો છે તેને પાણીનો સંવહન માર્ગ કહે છે. સળંગ સંવહન માર્ગ આવેલો છે. પાણીનો સંવહન માર્ગ એટલે પર્ણ, મૂળ અને પ્રકાંડ દ્વારા જે કોઈ પણ પાણીનું શોષણ કરેલું છે તેમાં શું આવેલું હોય તો કે જલ વાહિની તેને વિવિધ ભાગો તરફ કોણ પહોંચાડે છે તો કે જલવાહક પેશી છે. તો કે જલવાહક પેશીમાં જલ વાહિની અને જલ વાહિની દ્વારા જે સળંગ માર્ગ બનાવેલો છે તેને શું કહે છે? સંવહન માર્ગ કહે છે. તેના દ્વારા પાણીનું છે તે વહન થાય છે. હવે બીજો પ્રકાર છે તો કે મૂળ દ્વારા પાણીનું શોષણ. મૂળ દ્વારા પાણીનું શોષણ. હવે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. મૂળ છે તે જમીનમાંથી મોટા ભાગે આયનનું શોષણ કરે છે. શું કરે છે તો કે આયનનું શોષણ કરે છે. હવે આયનનું શોષણ કરે છે માટે મૂળમાં છે તે કોની માત્રા વધી જાય? મૂળ છે, મૂળ દ્વારા પાણીનું શોષણ એટલે મૂળ દ્વારા આયનનું વધારે શોષણ થાય.
માટે મૂળમાં આયનની માત્રા વધે. આયનનું શોષણ કરે એટલે સ્વાભાવિક રીતે મૂળમાં આયનની માત્રા છે તે વધે. આયનની માત્રા છે તે વધે છે. હવે આયનની માત્રા વધે છે માટે તેને સંતુલિત તો કરવું જ પડે. માટે મૂળમાં છે તે કોનું શું કરે છે? મૂળમાં પાણી છે તે તેનું શોષણ કરે છે અને તેની જમીનમાંથી પાણી છે તે મૂળમાં પ્રવેશે છે. આયનની માત્રા વધે છે. હવે તેનું સંતુલન જાળવવા માટે જમીનમાંથી પાણી ક્યાં પ્રવેશે છે? તો કે મૂળમાં પ્રવેશે છે. તેને શું કહેવાય? મૂળ દ્વારા પાણીનું શોષણ. આગળ જોઈએ તો કે પાણીનો સ્તંભ. પાણીનો સ્તંભ. હવે આનો પાણીનો સ્તંભ કોને કહેવાય? તો કે જલવાહક અંગમાં એક પાણીના સ્તંભની રચના થાય છે તેને જલસ્તંભ અથવા તો પાણીનો સ્તંભ કહે છે. જલવાહક જલવાહક પેશીનું કાર્ય શું છે? તો કે પાણીને છે તે વિવિધ ભાગો તરફ પહોંચાડવાનું. તો જલવાહક અંગમાં છે તેમાં પાણીને ઉપર સુધી ઉર્ધ્વ દિશા સુધી પહોંચાડવા માટે શું શેની રચના કરવામાં આવે છે? તો કે એક સ્તંભની રચના થાય છે. અને આ સ્તંભને શું કહેવામાં આવે છે? જલસ્તંભ અથવા તો પાણીનો સ્તંભ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કે મૂળદ્રાવ વડે પાણીનું વહન. એમાં તો કે મૂળદ્રાવ વડે પાણીનું વહન. હવે બધાને ખબર છે કે મૂળના કોષો છે તે જમીનમાંથી શું કરે છે? પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે? શોષણ કરે છે. માટે છે દબાણ છે તે કેવું થાય છે? મૂળદ્રાવ વધે છે તેને મૂળ દબાણ કરે છે. શું કરે છે? મૂળ દ્વારા છે તે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થાય. કેમ થાય? તો કે જમીનમાંથી શોષણ થાય છે. તેથી શું થાય? દબાણ છે તે વધે છે. દબાણ વધે છે જેને મૂળદાબ કહે છે. જ્યારે પણ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું જમીનમાંથી શોષણ થાય તેથી શું થાય છે? દબાણ છે તે વધે છે તેને મૂળદાબ કરે છે. અને મૂળદાબને કારણે પાણી છે તે ઉર્ધ્વ દિશા તરફ વહન પામે છે. પાણી ઉર્ધ્વ દિશા તરફ વહન પામે છે. એટલે કે મૂળ ક્યાં આવેલા? નીચે. ઉર્ધ્વ એટલે ઉપરની દિશા તરફ વહન પામે છે. વનસ્પતિના વિવિધ ભાગો તરફ પાણીનું વહન થાય છે. હવે આગળ જોઈએ તો કે બાષ્પોત્સર્જન દ્વારા શોષણ. બાષ્પોત્સર્જન આપણને બધાને ખબર જ છે કે બાષ્પોત્સર્જન એટલે શું? બાષ્પોત્સર્જન ખેંચાણ. શું થાય? પાણીનું છે તે પાણીનું પર્ણમાંથી પાણીનું શોષણ થઈ જાય અને પાણી શું થઈ જાય? વરાળ થઈ જાય. તેને શું કહેવાય? બાષ્પ સ્વરૂપે નીકળી જાય. હવે પાણી ક્યાં સંગ્રહ? પર્ણમાં ક્યાં સંગ્રહ થાય છે? આગળ આપણે શીખી ગયા કે પર્ણરંધ્રો અને વાયુરંધ્રોમાં. પર્ણરંધ્રો અથવા તો વાયુરંધ્રમાંથી પાણી છે
તે બાદ સ્વરૂપે નિકાલ પામવાની ક્રિયાને પાણી બાદ સ્વરૂપે નિકાલ પામવાની ક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન કહે છે. પાણી ક્યાં આવેલું છે? આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ્યારે પાણીનો ઉપયોગ કરે, પાણી છે તે ક્યાં આવેલું હોય છે? પર્ણમાં, પર્ણરંધ્રમાં અને વાયુરંધ્રમાં. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાક બનાવવાનું ચાલુ કરે ત્યારે પાણી છે તે બાષ્પ રૂપે શું થાય? નિકાલ પામે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. હવે આગળ, હવે પાણી છે તેમાંથી ઘટતું પાણી છે તે જલ વાહકો દ્વારા પર્ણમાં આવે છે. ઘટતું પાણી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જલ વાહકો દ્વારા શેમાં આવે છે? તો કે પર્ણ. વધારાનું જે પાણી છે તે ઘટે છે તે જલ વાહકો દ્વારા, જલ વાહક પેશીમાં આવેલા જલ વાહકો દ્વારા ક્યાં આવે છે? તો કે પર્ણરંધ્રમાં આવે છે. હવે પર્ણરંધ્રમાં જ્યારે બાષ્પોત્સર્જન દ્વારા જે ખેંચાણ ઉદ્ભવે છે, પાણી ખેંચાણ ઉદ્ભવે તેને શું કહેવાય? બાષ્પોત્સર્જન ખેંચાણ. ક્યારે? તો કે પર્ણોમાં બાષ્પોત્સર્જન દ્વારા જે ખેંચાણ ઉદ્ભવે છે તેને શું કહેવાય? બાષ્પોત્સર્જન ખેંચાણ કરવામાં આવે છે. અને આના બાષ્પોત્સર્જન ખેંચાણને કારણે પાણી છે તે ઊર્ધ્વ દિશા તરફ વહન પામે છે. બાષ્પોત્સર્જન કોને કહેવાય? તો કે પર્ણ અને વાયુરંધ્રમાંથી પાણી બાષ્પ સ્વરૂપે નિકાલ પામવાની ક્રિયાને ખાલી સાંભળો, બાષ્પોત્સર્જન કહેવાય. તો ખેંચાણ કોને કહેવાય? કે જ્યારે બાષ્પોત્સર્જન દ્વારા પાણી છે બાષ્પ સ્વરૂપે નિકાલ પામતું હોય ત્યારે શું ઉદ્ભવે છે? ખેંચાણ ઉદ્ભવે. તેને બાષ્પોત્સર્જન ખેંચાણ કહેવામાં આવે છે. હવે ફર્સ્ટ જોયું વનસ્પતિમાં પાણીના વહન, તો કે પાણીના સંવહન પાદ દ્વારા, પછી બીજું મૂળ દ્વારા પાણીનું શોષણ, ત્રીજું પાણીનો સ્તંભ, ચોથું મૂળ દ્વારા વડે પાણીનું વહન અને પાંચમું બાષ્પોત્સર્જનનું ખેંચાણ. એટલે